આજે તો મસ્ત ભજીયાવાળું વાતાવરણ છે સેન્ટ્રલમાં. ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. જોઈએ હવે ઘરે જઈને શું બને છે. બધા આપણને સાથ આપે છે કે નહીં ભજીયા બનાવવામાં. તો ચલો મળીએ ઘરે જઈને. ઘરે આવીને તો મસ્ત ભજીયાવાળું જ વાતાવરણ છે. જો આજે તો ભજીયા ખાવાના જ છે. તો આપણો ભજીયાનો પ્લાન તો કેન્સલ થઈ ગયો છે, કેમ કે ભજીયા ખાવાવાળા 2 વાગે આવશે તો એ લોકો ના પાડે છે. તો પછી મેં વિચાર્યું વડાપાઉં બનાવીએ. એટલે આજે બની ગયો છે વડાપાઉંનો પ્રોગ્રામ. ભજીયા હોત ને તો આપણે ગુજરાતને યાદ કરત, અને હવે વડાપાઉં બનાવવાના જ ને તો મહારાષ્ટ્રની યાદ આવી જશે. તો ચલો આજે હું તમને બતાવું હું વડાપાઉં કેમ બનાવું છું. તો જો આપણી રેડ ચટણી બની ગઈ છે. પહેલાં મેં બનાવ્યા ચણાના લોટના લાંબા લાંબા ભજીયા અનીવન. પછી એમાં સાતળેલું લસણ, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને મીઠું બધું નાખીને મસ્ત ક્રશ કરી દીધું. જો આપણી ગ્રીન ચટણી બની ગઈ છે, એમાં મેં નાખ્યું છે ધાણા ભાજી, મરચી, માંડવીના બી અને ચટણી, મીઠું, જીરું અને લીંબુ. ગ્રીન ચટણી અને રેડ ચટણી બની ગઈ છે. પછી અહીંયા હું બનાવવા માંડી છું વડા બની ગયા એટલે પછી એને ચણાના લોટમાં ડીપ કરી અને પછી એને ફ્રાય કરવા માંડી. વડા ફ્રાય થઈ જાય એટલે પછી ડાયરેક્ટ હવે આપણે વડાપાઉં બનાવવાનું છે. ચલો જોઈએ આગળ. બધા વડા જો મારા ફ્રાય થઈ ગયા અહીંયા બન લઈ લીધા છે આપણે વડાપાઉંના. પછી એના ઉપર નાખી દઈશું રેડ ચટણી. થોડી કેવી તીખી છે તો. પછી મૂકી દઈશું આપણું વડું. એને દબાવી દેવાનું. પછી લગાવશું ગ્રીન ચટણી એક સાઈડ. અને પછી મૂકી દેવાનું ઉપર. ડન છે આપણું વડાપાઉં મસ્ત. ચાલો બધા ખાવા.